અત્યારે હાલ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે અને એની અંદર આપણે છેલ્લા ઘણા સમયથી એવા કિસ્સાઓ જોતા આવ્યા છે કે જે સમયે ખેડૂતો એ કેન્દ્ર પર પહોંચતા હોય છે તો તેમની સામે વેપારીઓ દ્વારા દાદાગીરી કરવામાં આવતી હોય છે, ખોટી રીતે પૈસા પડાવવામાં આવતા હોય છે અને આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ધોરાજીમાંથી। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદરમાં આપણે જોયું હતું કે મગફળીના ખરીદી કેન્દ્ર પર કંઈક આવો જ કિસ્સો સામે આવ્યો હતો અને એ બાદ હવે ધોરાજીમાં પણ આવી ઘટના સામે આવી છે। ટેકાના ભાવે મગફળી કેન્દ્ર પર મજૂરોની દાદાગીરી, તેના કારણે ખેડૂતો પરેશાન થયા છે। મગફળી તોલવા માટે મજૂરોએ ખેડૂતો પાસે માંગી લાંચ અને પૈસા ના આપતા કાંટો બંધ કરીને ચાલતી પકડી હતી, તેવો પણ બનાવ સામે આવ્યો છે। ધોરાજીના ખેડૂતે મગફળી વેચવા આવ્યા ત્યારે મજૂરો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ખેડૂતનું સેમ્પલ પાસ થઈ ગયા બાદ વજન કાંટો શરૂ થયો હતો। 3 ગુણી જોખ્યા બાદ ચોથી ગુણીએ મજૂરે ખેડૂતને કહ્યું ગુણી ઠપકારવા 5 રૂપિયા આપવા પડશે, એવી પણ વાત તે લોકો દ્વારા કરવામાં આવી રહી છે અને ઉઘાડી લૂંટ મચાવવામાં આવી રહી છે એવા આક્ષેપો મૂકવામાં આવ્યા છે। ખેડૂતે વધારાના પૈસા આપવાની ના પડતા મજૂરો વજન કાંટો લઈને જતા રહ્યા હતા। ખેડૂતનું કહેવું છે કે મજૂરોને કોથળા ભરવા, વજન કરવા અને સિલાઈ કરવાની મંજૂરી મળે છે તો પછી ખેડૂતો પાસે વધારાના પૈસા કેમ માંગવામાં આવે છે એવી પણ વાત કરવામાં આવી છે। સ્થળ પર કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોવાથી મજૂરોની ખુલ્લી દાદાગીરી ચાલી રહી છે અને એના કારણે ખેડૂત છે એ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂત સાથે થતી આ ઉઘાડી લૂંટ તાત્કાલિક બંધ થવી જોઈએ એવી પણ વાત તે લોકો દ્વારા કરવામાં આવી છે। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરી બાદ ખેડૂતો દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। વસંતભાઈ, કેન્દ્રો પર જે મજૂરો દ્વારા પૈસા માંગી રહ્યા છે ખેડૂતો પાસે, શું કહેશો? સત્ય હકીકત છે ને, અત્યારમાં મારી પાસે માંગ્યા, ખેડૂતનો દીકરો સવારના પોરમાં ખોટું ના બોલે। મગફળી લઈને આવ્યો, સેમ્પલ લેવાનું, સેમ્પલ કમ્પ્લીટ પાસ થઈ ગયું। પાસ થઈ ગયા પછી 3 બોરી જોખી અને એ કે ભાઈ આને કોથળો ઠપકારવાનો, તમારે 1 બોરીએ 5 રૂપિયા આપવા જોશે। ભાઈ નિયમ છે કે તમારું સેમ્પલ પાસ થઈ ગયા પછી એ લોકોને કોથળામાં 35 કિલો મગફળી હમાય કે ના હમાય એ લોકોને મગફળી જોખવી ફાઇનલ છે, બરાબર છે। હવે આ લોકો 5 રૂપિયા માગે છે, મને એનો પરિપત્ર બતાવે કે ભાઈ કોથળો ઠપકારવાના 5 રૂપિયા આપવા પડે મજૂરને, એટલે હું 5 નહીં 10 રૂપિયા દેવા તૈયાર છું। પૈસા ના આપો તો શું કરે? કાંટો મૂકીને વયા ગયા, શું કરવાનું? શું તમારી માંગ છે? અમારી તે જ માંગ છે, અમારું સેમ્પલ પાસ થઈ ગયું, અમારી મગફળી કોઈ પણ કારણસર જોખાવી જોઈએ, અમે 5 રૂપિયા દેવા ખુશી નથી। મારું નામ કિશોર પટેલ, ગામ ધોરાજી। અત્યારે હું અહીંયા મગફળી લઈને આવ્યો છું નાપેડમાં અને અત્યારે મારું સેમ્પલ પાસ થઈ ગયું, કાંટો ચાલુ થયો એટલે 3 ગુણી જોખી અને ચોથી ગુણીએ મજૂરે મને એમ કીધું કે તમારે ઠપકારવાના મને 5 રૂપિયા આપવા જોશે। હવે એને આ લોકો મજૂરી આપે જ છે, કોથળા ભરીને વજન કરવો અને એને સિલાઈ કરવાના, તો એ અમારી પાસે એની મજૂરી માગે છે અને એ ના પાડી એટલે અહીંથી કાંટો લઈને નીકળી ગયો, બરોબર છે। જવાબદાર અધિકારી કોઈ છે નહીં હાજર અને આ લોકો ઉઘાડી લૂંટ કરે છે ખેડૂત પાસેથી, તો આ કેવી રીતે ચલાવી લેવું? માંગ શું છે તમારી? અમારી માંગ છે આ બંધ થવું જોઈએ। કઈ રીતે પૈસા માંગ્યા? ગુણી એ ઠપકારવાના 5 રૂપિયા માગે છે, ન આપો તો શું કરે? ના પાડે કાંટો લઈને વયા ગયા કે નથી જોખવી કે આ દાદાગીરી, ખુલ્લી દાદાગીરી। વિસાવદરની અંદરથી પણ એક આવો જ કિસ્સો સામે આવ્યો અને હવે જ્યારે ધોરાજીના ખેડૂતોની સાથે પણ આવું કરવામાં આવી રહ્યું છે કે જે સમયે લોકો મગફળીના જે ખરીદ વેચાણનું આ કેન્દ્ર હોય છે ત્યાં પહોંચતા હોય છે ને એ સમયે તેમના દ્વારા જે સામેવાળા વેપારીઓ હોય છે, મજૂરો હોય છે કે જે લોકો આ મગફળી લેતા હોય છે એ લોકો ઉઘાડી લૂંટ કરી રહ્યા છે, લાંચ માંગવામાં આવતી હોય છે, વધારે પૈસા લેવામાં આવતા હોય છે અને ખાસ કરીને લોકો દાદાગીરી કરતા હોય છે, ખેડૂતોને ગાળો ભાંડતા હોય છે। એવો પણ ક્યાંક બનાવ વિસાવદરમાંથી સામે આવ્યો અને હવે ધોરાજીમાં પણ ક્યાંક એ જ સ્થિતિનું પુનરાવર્તન થયું હોય એવી પણ શક્યતાઓ લાગી રહી છે। જો કે હવે જોવાનું રહેશે કે આ સમગ્ર વિષયને લઈને કોઈક કામ કરવામાં આવશે કે કેમ, કારણ કે અધિકારીઓ ઉપર પણ આક્ષેપ લાગ્યો છે કે કેમ અધિકારીઓ ત્યાં હાજર નહોતા અને કેમ અત્યારે હાલ આવી રીતે ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।